મંદિરોમાં દ્વાર પાસે ઘંટ લટકાવેલા હોય છે. કોઈ પણ દર્શનાર્થી મંદિરમાં પ્રવેશ કરે એ પહેલાં ઘંટ નાદ કરે, પછી અંદર પ્રવેશીને ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે. તો પછી ઘંટ આપણે શા માટે વગાડીએ છીએ? ભગવાનને જગાડવા માટે ઘંટ વગાડાય છે? ભગવાન તો કદી સૂતા જ નથી, એમને જગાડવાનો તો પ્રશ્ન જ નથી આવતો. કે પછી આપણે આપણા આગમનની જાણકારી માટે ભગવાનને ઘંટ વગાડી જણાવીએ છીએ? તો મને એ પણ યોગ્ય નથી લાગતું, કારણ કે ભગવાન તો સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. કે પછી આ મંદિરમાં પ્રવેશ લેવાની કોઈ પદ્ધતિ છે? તો મને એ પણ યોગ્ય નથી લાગતું, કારણ કે ભગવાન તો સદૈવ આપણો આવકાર જ ઈચ્છે છે તેના મંદિરમાં. ઘંટારવ કરવાથી એક પ્રકારનો મંગળ ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને જે પરમાત્માના વૈશ્વિક નામ ઓમનો નાદ ઉત્પન્ન કરે છે, જે તમારા શરીરની પ્રાણ ઉર્જાને ઉર્ધ્વગમન કરાવે છે, અને જેથી તમારા મનની શક્તિઓ એકાગ્ર થાય છે. અને એ જ જે નાદ છે તે તમારા મનને શાંતિ પ્રદાન કરે છે. આપણે એવું માનીએ છીએ કે આપણી ઈચ્છાઓ અથવા તો સુખ, સમૃદ્ધિ, શાંતિ આપણે જ્યારે ભગવાન પાસે યાચીએ છીએ તે ભગવાનને કહેવાથી પૂર્ણ થાય છે. પરંતુ આપણા હિન્દુ મંદિરોની જે વૈજ્ઞાનિક ઢબથી રચના કરવામાં આવી છે અને ઘંટનાદથી વાતાવરણમાં કંપન અથવા તો વાઇબ્રેશન પેદા થાય છે, તે તમારા શરીરની પ્રાણ ઉર્જામાં વધારો કરે છે. આને તમે આધુનિક જે મેનિફેસ્ટેશન ટેકનિક છે તેની સાથે સરખાવી શકો કે મંદિરમાં બેસી તમે જ્યારે ભગવાનને તમારી ઈચ્છાઓ કહો છો ત્યારે તે પૂર્ણ થાય છે. તો એનું એક રીઝન તમે ઘંટનાદ કહી શકો. આપણા વડવાઓએ રચના જેવી કરી છે કે પરમાત્મા પર શ્રદ્ધા રાખીને તમે તમારા જ મનની શક્તિઓનો ઉપયોગ કરી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો.